નજર કરી વિગતવાર સમાચાર પર તો પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાના અંતિમ દિવસે જી હા રીવડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી તો સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપવામાં આવ્યો છે જો કે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન રજૂ કરી હતી અને બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જની બેન્ચ સમક્ષ આ લીવ પિટિશનની સુનાવણી થઈ હતી। 22 ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં હાજર થવા માટે હુકમ આપ્યો હતો હાઈકોર્ટે। તો પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક ટીએસ બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા માટે આદેશ કરાયો હતો। જો કે અનિરુદ્ધસિંહે સુપ્રીમ કોર્ટનું શરણું લીધી અને સુપ્રીમ કોર્ટ સરેન્ડર કરવા માટે એક અઠવાડિયાનો સમય પણ આપ્યો છે।